बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री चंदन पुष्प बहुराजे सुगंध सर्वे मारा वाला जीने चाजे। श्री पिया जीना पूजन इन वृद्ध की जय। श्री सचिदानंद जीना पूजन इन वृद्ध की जय। श्री राष्ट्रमा जीना पूजन इन वृद्ध की जय। श्री सुंदर साथ जीना पूजन इन वृद्ध की जय। रे फेर फेर मूल स्वरूप मागी रे जो कोई वासना नगर रे मूल स्वरूप से काढ़े नहीं नजर रे। नहीं कोई सुख न समान रे। अंगना तो कोटि बेर कुर्बान रे। अंगना तो कोटि बेर कुर्बान। बोलो श्री प्राणनाथ प्यारे की जय। धनी की जय। सद्गुरु महाराज की जय। राम सुंदर प्राणनाथ प्यारे की बोलो श्री प्राणनाथ प्यारे की जय। राम के धनी के चंदन વિશાળકાય ભાલના માલિક એવા જયેશભાઈ શીખ આપે છે અને સમજણ આપે છે એ સુંદરતાજી તમારા ઉપર પણ ઘણીવાર આવા કષ્ટો માયાના, કારણ કે દજ્જાલો ઘણા બધા હોય છે તો માયાના કષ્ટો આવવાના છે અને માયાના કષ્ટ આવે તો રાજ્યનો દોષ ના દેશો. જે રાજ્ય તમારી પરીક્ષા કરે છે કે એમાંથી તમે કેમ પાર કરો છો, તમારો ઈમાન ડગે છે કે નથી ડગતો. અનેક કષ્ટો આવવા છે પણ જો તમારો ઈમાન રાજ્ય પ્રત્યેથી ના ડગે, એની પરનો વિશ્વાસ કાયમ રહે તો રાજ્ય તમારો હાથ પકડે છે, તમારી પર મહેર કરે છે અને એમાંથી તમને ઉગારે છે. જેમ ગણેશજી દેવચંદ્રજીને રણની અંદર આવીને સહાય કરી હતી, એમનો સામાન ઉચકી લીધો હતો, તો એ રીતે રાજ્ય આવે છે, સહાય કરે છે. અરબસ્તાનમાં પણ એમને જે રાજ્ય દર્શન આપતા એ પણ જોજો તમે કેવી રીતે દર્શન આપે છે, કેવી રીતે એમનું કામ થાય છે. બહુ રસપ્રદ વાતો છે. અને જો આપણે માયા તરીકે લઈશું તો માયાનું લાગશે. આપણે કઈ બુદ્ધિથી વિચારવાનું છે? જાગૃત બુદ્ધિથી, સપનાની બુદ્ધિથી વિચારવાનો નથી. તો આપણે જાગૃત બુદ્ધિથી જો વિચારીશું તો આપણને સાચી સમજ પડશે. આપણે ધામ ધણીને પ્રાર્થના કરીએ, બેઠેલા બધા સુંદર સાથ અને આ વિડિયોના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી જે સુંદર સાથ આ ચર્ચા સાંભળી રહ્યા છે એ બધાની ઉપર રાજ્ય મહારાજ ખૂબ ખૂબ અપાર મહેર વરસાવે અને બધા સુંદર સાથે સાચી સમજણ આપે અને બધા આનંદ મંગલમાં રહીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામજી. સુંદર સાથી કદાચ ભૂલ થઈ ગયો હોય તો માફ કરજો, કારણ કે આપણે માયામાં બેઠા છે તો ભૂલ તો કંઈક થઈ જાય તો તમે બધા મોટા છો સમજો અને મને નાનો ભાઈ ગણીને મારી
ભૂલને ક્ષમા કરશો. પ્રણામ જી. प्रणाम जी। ચપાઈ ચપાઈ. महामत कहे ए मोमिनो, महामत करे मोमिनो, सुनियो यह बीता का, सुनियो यह बीता का, आगे फेरा कहता हो, आगे फिर कहत हो, जो आज्ञा है हाँ का, जो आज्ञा है का, जो आज्ञा है हाँ का। नाम शुद्ध सत्य। बोलो श्री प्राणनाथ प्यारे की जय। जय। सद्गुरु महाराज की जय। सर्व सुंदर साथ की जय। प्रणाम। पिया जी तुम ऐसी कीजियो मैं अरज करूं मेरे पियो जी, हम जैसी तुम जीन करो मेरा, तड़प तड़प जाए जीव जी। जीव राखो जीवे नहीं क्यों, मीठे दिल की प्यास जी। तुम बिना मैं किसको कहूँ पिया, तुम हो मेरी आस जी। आस बिरानी तो करो पिया, जो कोई दूसरा हो जी। समित वाला जी समरथ दिन, रे न जाए रोए रोए जी। जन्मादि जो मैं होती पिया, सो क्यों देखूं के कारजी। जब तुम आपदी खाओगे तब देखूंगी नैन नजर जी। पिया जी मेरी सुन के अब दिल करो कमजीन जी। पल खबर जो लीजियो मैं, अरज करूं मेरे दीन जी। ऐसी अरज मैं तो करूं पिया, मेरी पड़ी अंतराय जी। आड़ी अंतराय टाल के दुल्हा, लीजिए कंठ लगाए जी। कंठ लगाए कंठ सो पिया, कीजिए हास विलास जी। वर्णे जाए श्री इंद्रावती पिया, राखो कदमों के पास जी। तुम दुल्हा में दुल्हनी पिया, और न जानू बात जी। इस कसों से वाह करो पिया, सब अंगों साक्षात जी। सदा सुखदाता दाम दनी में, कहाँ कहूँ किस बात जी। ममति युगल स्वरूप परवाई, अंगना बलि बलि जात जी। तुम हो कैसी कीजियो मैं, अर्ज करूं मेरे पीर जी। श्री प्राणनाथ
नाथ प्यारे की जय के धनी जय महाराज की जय सर्वे सुंदर साज की जय प्रणाम પ્રણામ પ્રણામ ભજનનું એનાઉન્સ કરી દો પછી થોડો બ્રેક પછી થોડુંક બ્રેક રાખીને પછી હા સુંદર સાહેબજી આજે કાંતિભાઈના ઘરે આ ચર્ચા અહીંયા અડધો કલાકની ચર્ચા કરી અને હવે ભજનનો કાર્યક્રમ પણ રાખેલ છે. તો સુંદર સાહેબજી જેને લાઈવ જે જોતા હોય એ લાઈવ ભજન કાર્યક્રમ પણ જો નિહાળવો હોય તો એ પણ જોઈ શકશે. ગાદી પર બેઠા હતા તો બિહારીને પરમધામના દર્શન ના થઈ જાય, એમને રાજ્યના દર્શન ના થાય, પણ એવું થયો નથી. અહીંયા એ વાત છે કે મારા ધામ હૃદયની અંદર જે પરમાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાથી આખરું જમા ઇમામ મેદી પ્રાણનાથજી બિરાજમાન છે. એ અહીંયાથી ઉઠી જાય ત્યારે હું મારું તન છોડી દઉં, હું મારા દેહનો ત્યાગ કરી દઉં. જો તારી ઈચ્છા હોય તો અત્યારે મારા દેહનો ત્યાગ કરું, તો તારી અંદર આવીને બિરાજમાન થઈ જશે. પર ના હોવે કહું ઓર પણ એ સિવાય બીજું કઈ થઈ શકે એમ નથી. અને અહીંયા નરદની જે ઈચ્છા હતી એની પર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. એને ખબર પડી જાય કે હવે પરમાત્મા એમ મને મળવાના નથી, સમય આવશે ત્યારે મળશે. તબ ચિત્ત પીછા પડા અને આટલી વાત સાંભળી ત્યારે એમનું ચિત્ત પાછું પડી ગયું. હુઆ મનોરથ ભંગ મનનો જે મનોરથ હતો એ પૂર્ણ થયો, એમાં ભંગ પડી ગયો. સુંદરતાજી વિચાર કરો, આટલી કષ્ટી કરે છે, આટલી યાતનાઓ વેઠે છે અને છતાંય પણ મનનું મનોરથ પૂર્ણ થતો નથી અને એ પાછા પડી જાય છે. મનને મનાવી લે છે. અને આપણને જો એક જ સામાન્ય માયાનો મનોરથ કર્યો હોય અને એ જો પૂર્ણ ના થયો હોય તો રાજા હવે રાજ્યને ભજવા નથી. ઘણા એવું કહે છે આ રાજ્ય શું કર્યું અમારું, અમારું તો આટલું ખોટું થયું, અમારે તો આવું થયું, તો આ છોકરો નપાસ થઈ ગયો, રોજ રાજ્ય કરીએ છીએ. એટલે ભાઈ એનું કર્મ કરે છે, એના માટે રાજ્ય થોડા જવાબદાર છે. આટલી મુશ્કેલી વેઠવા છતાં પણ મહારાજને જ્યારે મળતો હતી ત્યારે મન મનાવી લે છે. આ દેવચંદ્રજી સદગુરુજી કહે છે એ વાત સાચી છે, એનો સમય આવશે ત્યારે એ થશે. અને બીજા હોય તો શું કરે, દોષ આપે ને, પણ અહીંયા દોષ આપતા નથી, પોતાના ઉપર લઈ લે છે. હવે ફેર કે વિચાર કિયા કોઈને વિચાર કરે છે, શ્રી દેવચંદ્રજી સંગ દેવચંદ્રજી પાસે બેસીને વિચાર વિમર્શ કરે છે. ઇન્હે કામ દીજે માયા કા તો વાલભાઈ હવે કહે છે કે દેવચંદ્રજી સદગુરુ મહારાજ આ એમ માનશે નહીં અને એમનું મન તો ભમ્યા કરે છે. એટલે તમે એને કોઈ બીજાનું માયાનું કામ સોંપી દો ને. જો માયામાં વળગશે તો આ વાતને એ ભૂલી જશે. તબ પીછે હટે ચિત્ત ત્યારે એમનું ચિત્ત, એમનું મન પાછું કરશે. કહ્યા મે હુકમ કરત હો ત્યારે દેવચંદ્રજી કહે છે વાલભાઈ તમે ચિંતા ના કરશો, હું એમને આજ્ઞા આપું છું, એમને હુકમ કરું છું. જાઓ શ્રી મહારાજ તીત મહારાજ હું તમને એક જગ્યાએ મોકલું છું, ત્યાં તમે જાઓ. જયેશભાઈ પ્રશ્ન પૂછું? હા. મને એ પ્રશ્ન ઉભો થયો કે દેવચંદ્રજી મહારાજને માયા તરફ વાળવાની વાત કરે છે અને આપણ સુંદર સાહેબને એમ પણ કહે છે કે તમે માયાથી માયા છોડો. ક્યારે કોઈ માયા તરફ વાળે છે? એમને કામ સોંપે છે. એટલે એમનું જીત માયા તરફ વળે એટલા માટે ને? ના 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 હા. માયા તરફ વળે નહીં, જે તરફ વળ્યું છે ત્યાંથી પાછું લાવવા માટે. એમનું ક્યાં છે, મન કેમ ગુજવાય છે કે મને દર્શન કેમ કરતા નથી, તમને થાય છે, આ પ્રશ્ન છે. અને દેવચંદ્રજીનું કહેવું એવું છે કે એ સમય આવશે ત્યારે જ થશે. હવે બીજી એક વાત કહું તમને સાંભળો. लेकिन मायाનું કામ હા. ના માયાનું કામ નથી સોંપતા. નહીં, માયા આ કામ નથી. બીજા આગળ વાંચો તો ખબર પડશે. દેશ માટે માયાનું. માયા છે બધું બીજા. નરેશભાઈ પ્રશ્ન. પણ હવે એ કયું કામ ચપાઈ આવો એક ખુલાસો કરો. ચલો ચપાઈ વાંચો. છે ક્યાં મોકલે છે? તબ ગુજરાત ભેજિયા ક્યાં મોકલે છે એમને? ગુજરાત.
એ છે કે અત્યારે નવતનપુરીમાં જામનગરમાં જે ગુજરાતમાં છે ને, પણ ગુજરાત કેમ કે અમદાવાદ મોકલે છે એમને. કોને મોકલે છે? મહેરાજ ઠાકુરને. ક્યાં મોકલે છે? અમદાવાદ. કોણ મોકલે છે? દેવચંદ્રજી. શા માટે મોકલે છે? એક બહાના લે એક બહાનું કાઢે છે. કયું બહાનું કાઢે છે? માયાનું બહાનું નથી કાઢતા સુંદરજી. માયાનું નથી કાઢતા. ત્યાં ધર્મના શાસ્ત્રો લાવવાના છે. કારણ કે દેવચંદ્રજી ગાંધીભાઈની ઘેર બેસી અને ચર્ચા કરે છે, અને એ ચર્ચા કરતે વખતે જે બધા નરેશભાઈ પ્રશ્ન કર્યો, શાબાશ નરેશભાઈ કે પ્રશ્ન કરે, પ્રશ્ન થવો જ સુંદરજી. પ્રશ્ન થશે તો જવાબ મળશે. પૂર્ણબ્રહ્મ પરમાત્મા રાજ્યના હુકમથી જે મને સૂચશે કે જે અમારી પૂછે તે પ્રમાણે જવાબ આપીશું. જો સાચું નહીં હોય તો અમે આગળ બીજાને પૂછીશું, પન્ના સુધીમાં પૂછીશું, પણ તમારા જવાબને સંતોષ એ માયાના કામ માટે નથી મોકલતા. એ શા માટે મોકલે છે? ધાર્મિક ગ્રંથો લેવા માટે મોકલે છે. કારણ કે દેવચંદ્રજી ચર્ચા કરે છે ને ત્યારે એમને કઈ ચર્ચા કરતા નથી, એમને પુરાવા આપવા પડે છે કે આ વાતો કરું છું, આ ગ્રંથમાંથી કરું છું, આ વાત મેં ગઈ એ આ વેદમાંથી ગઈ છે, આ ઉપનિષદમાંથી ગઈ છે, આ માહેશ્વર તંત્રની વાત છે, આ ભવિષ્ય પુરાણમાંથી વાત છે. તો કેટલા સુંદર શબ્દ એવા પણ હોય તો તમે ભોજન અમાર માની લેવાનું. લાવો બતાવો. તો બધા ગ્રંથો એ વખતે ગાંધીભાઈની ઘેર પ્રાપ્ત નહોતા. તો નહોતા ત્યાં તો અમદાવાદથી એ ગ્રંથો મંગાવેલા છે. લખજો કયા ગ્રંથો? માહેશ્વર તંત્ર, બુદ્ધ ગીતા, બુદ્ધ સ્ત્રોત, ભવિષ્ય પુરાણ અને પુરાણ સંહિતા. આટલા ગ્રંથો લાવવાના હતા. અને એ કોઈ બીજા કોઈને સોંપાય નહીં, એટલા માટે એ મહારાજને એ કામ સોંપે છે. જગ ચલે ગુજરાત કો. જ્યારે મહેરાજ ઠાકુર આ ગ્રંથ લેવા માટે, કારણ કે કામ કોનું છે? ધર્મનું જ કામ છે. તે લેવા માટે ગુજરાત તરફ વળે છે. જોશ ફિરા તીન સે. ત્યારે હવે એમના મનની અંદર જે વ્યર્થ વિચારો આવતા હતા એ વિચારોને સમાપ્ત કરી દીધા. મહામત કહે એ મોમિનો. મહામતી સ્વામી શ્રી લાલદાસજી કે જેમની અંદર પાંચે પાંચ શક્તિઓ બિરાજમાન છે, એ આપણને કહેશે કે હે મારા વાલા સુંદરસાજી, સુન્યો યહ પિતા કા. તમે ધ્યાનથી સાંભળજો. કારણ કે જો ધ્યાનથી સાંભળશો તો જ એનું એક એક જે ગૂઢ રહસ્ય છે એની સમજણ પડશે. નહીં તો ઉપરની વાતો જે ચોપાઈનો ઉપરનો મતલબ સમજશો ને તો પૂછવાઈ જશો, એમાં પૂરી ખબર પડશે નહીં. આગે ફેર કહત હો. અને લાલદાસ કહે છે આગળ પણ હજુ વાતો છે, હું તમને કહીશ. જો આજ્ઞા હે હક. હું કહીશ, હું કહું તો શું આવી જાય? અભિમાન આવી જાય. મેં આવી જાય ને તો અભિમાન. અભિમાનનું કઈ નામું નિશાન નથી. એટલે શું કહે છે? હું કેવી રીતે કહીશ? જો આજ્ઞા હે હક. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજ્ય મહારાજની જેવી આજ્ઞા હશે એટલું જ હું કહીશ, એથી વિશે નહીં. તો સુંદરસાજી અહીંયા આ ભેદ સમજવાનો છે કે દેવચંદ્રજી એમને કેમ મોકલે છે. જેમ નરેશભાઈ કીધું એવું નહીં, માયા માટે નહીં, ધર્મનું જ કામ છે. ધર્મના શાસ્ત્રો લાવવાના છે અને ત્યાં બેઠેલા જે સુંદરસાજ છે એ જે કોઈ પ્રમાણ માંગે તો એ તરત જ બે બુદ્ધ સંહિતામાં લખ્યું છે. ત્યાં ભવિષ્ય પુરાણની અંદર જો કહેતા આ લખેલું છે, આ જો પુરાણ સંહિતાની અંદર છે, એ બતાવવા માટે ધર્મશાસ્ત્રો જોઈએ ત્યાં એ મંગાવવા માટે એમને મોકલે છે. હવે સુંદરસાજી આવતીકાલે આપણે જોઈશું કે દેવચંદ્રજી મહેરાજ ઠાકુરને અહીંયાથી ખેતાભાઈને ત્યાં મોકલે છે. હવે એ વાત આવશે ને, એ માયાના કામ માટે મોકલશે. અને એ માયાના કામ માટે એટલા માટે મોકલશે